ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવા ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા માંગ કરવામાં આવી હતી. ધારાસભ્યએ કાર્યકરો સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી ગેરકાયદેસર ચાલતા ખનીજ ખનનનો વિરોધ કર્યો હતો. ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાએ આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા યોજીને તાલુકામાં બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો. તાલુકામાં લાંબા સમયથી રેત ખનન તેમજ પથ્થરની લીઝો મોટા પ્રમાણમાં ચાલી રહી છે. તેમાં ગેરકાયદેસર ચાલતી ખનન પ્રવૃત્તિથી સર્જાતી સમસ્યાઓની તાલુકાની જનતા ત્રાસી ગઈ છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાએ આજે રાજપારડી 4 રસ્તા ખાતે બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી પદયાત્રા શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલ્કના પ્લાન્ટ અને પથ્થરની કસરોને લઈને દરરોજ સેંકડો ઓવરલોડ વાહનો દોડે છે. આવા બેફામ દોડતા ઓવરલોડ વાહનોને લઈને અકસ્માતો થાય છે અને અકસ્માતોમાં અત્યાર સુધીમાં ઘણા લોકોને મોત થયા છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ બે રોકટોક ચાલુ રાખતા હોય ને ઉપર સુધી હપ્તા પહોંચે તે વળી ઝઘડિયા અંકલેશ્વર જેવા મથકોએ આવેલ જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી મેળવવામાં તકલીફો પડે છે. બહારના લોકોને 2-3 વર્ષમાં કાયમી કરવામાં આવે છે, જ્યારે સ્થાનિક યુવાનો પાસે બરાબર કલાકમાં કામ કરાવીને તેમનું શોષણ કરાય છે. વળી ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા છતાં સુધારવામાં નથી આવતા. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પણ બિસ્માર બન્યો હોવાની જણાવી ધારાસભ્યોએ લોકોની પડતી હાલાકી નિવારે તેવી માંગ કરી હતી. ચેતર વસાવાએ ઝઘડિયા ખાતે પ્રાંત અધિકારીના બાબતે રજૂઆત કરી હતી. તેમજ જિલ્લાના બીજા વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બનેલા હોવા છતાં ધારાસભ્ય આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખરાબ રસ્તાઓ પર દોડતા વાહનોની ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનોથી ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનોનું જણાવ્યા મુજબ ધારાસભ્ય રસ્તાઓ બાબતે નિષ્ક્રિય બનેલ તંત્ર પર પ્રહારો કર્યા હતા. ઉપરાંત જીએમડીસી વિસ્તારમાં નીકળતું દૂષિત પાણી ખાડીઓમાં જતા પાણી પીતા પશુઓના મોત થતા હોવાનું જણાવ્યા બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાના પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલોડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે. હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા. ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે. ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂ માફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું. એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે, તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી. સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી. માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. બહારના લોકોને 2 વર્ષ 3 વર્ષમાં પરમિટન કરવામાં આવે છે, પણ સ્થાનિકને કાયમી લેતા નથી. ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે, પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું. આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે
ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું. ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73 એની જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકાઓ ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો. અગર કાર્યવાહી નહીં થશે, દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.